નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. તો રેડ બોલ ક્રિકેટના કારમાં પરાજય પછી હવે વ્હાઇટ બોલ ક્રિકેટ શરૂ થઈ રહ્યું છે. 30મી નવેમ્બરથી શરૂ થતી 3 મેચોની શ્રેણી ભારત માટે એક લિટમસ પેપર એટલે કે લિટમસ ટેસ્ટ બની જશે. કારણ કે સાઉથ આફ્રિકાના કેપ્ટન તો બહુમાં જ છે, જ્યારે ભારતના કેપ્ટન હવે KL રાહુલ છે. તો ગેલ લીજામાંથી બહાર આવી શક્યા નથી. જોકે રાહુલનો ઇતિહાસ સારો છે, કેમ કે વન ડે કેપ્ટન તરીકે તેણે 12 વનડેમાંથી ભારતને 8 મેચો જીતાડી છે. જોકે હવે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલ 94 વનડેમાં ભારતે માત્ર 40 જ જીતી છે. તો હવે કેવી રહેશે મેચ તે વિશે કરીશું ચર્ચા. આ શ્રેણીને લઈને કેવી છે ટીમ અને કોણ છે ટીમની અંદર અને કોણ છે ટીમની બહાર તે વિશે ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલાં જોઈએ એક ખાસ રિપોર્ટ. રેડ બોલ ક્રિકેટના કારમાં પરાજય પછી હવે વ્હાઇટ બોલ ક્રિકેટ શરૂ થઈ રહ્યું છે. 30મી નવેમ્બરથી શરૂ થતી 3 મેચોની શ્રેણી ભારત માટે એક લિટમસ ટેસ્ટ બની શકે. સાઉથ આફ્રિકાના કેપ્ટન તો બહુમાં જ છે, જ્યારે ભારતના કેપ્ટન હવે KL રાહુલ છે. ગેલ લીજામાંથી બહાર આવી શક્યા નથી. જોકે રાહુલનો ઇતિહાસ સારો છે. વન ડે કેપ્ટન તરીકે રમેલી 12 વનડેમાંથી ભારતે 8 મેચો જીતાડી છે. જોકે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલ 94 વનડેમાંથી ભારતે માત્ર 40 જીતી છે, જ્યારે સાઉથ આફ્રિકા 51 ગેમ્સ જીત્યું છે. ભારતની જાહેર કરાયેલ ટીમમાં રવિન્દ્ર જાડેજા અને રિષભ પંતની ટીમમાં એન્ટ્રી થઈ છે. તો અભિષેક વનડેની બસ ચૂકી ગયો છે. રોકો એટલે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી 9 મહિના પછી ભારતની ધરતી પર ક્રિકેટ રમશે. તો જ્યારે અક્ષરની ટીમમાં જગ્યા બની નથી. અન્ય ખેલાડીઓમાં કેપ્ટન રાહુલ ઉપરાંત રોહિત, યશસ્વી, વિરાટ, તિલક, ઋતુરાજ, ઋષભ પંત, નીતિશ રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ સમાવાયા છે. તો ભારતના કેપ્ટન ગિલ અને વાઇસ કેપ્ટન શ્રેયસ આયર બંને ખેલાડીઓ ઇન્જર્ડ છે. તો અશોકભાઈ, 30મી નવેમ્બરથી 3 મેચોની શ્રેણી શરૂ થઈ રહી છે. કેટલાક સવાલો થઈ રહ્યા છે. એક તો રેડ બોલ ક્રિકેટ અને હવે વ્હાઇટ બોલ ક્રિકેટ, એમાં કેટલો ફેર આવશે અને ભારતીય ટીમમાં કઈ નવી શક્તિ સંચાર થવાની શક્યતા છે? સાઉથ આફ્રિકાની ટીમ જ્યારે ભારતના પ્રવાસે આવી ત્યારે કોઈએ અપેક્ષા નહોતી કરી કે આટલું આપણું ખરાબ પ્રદર્શન રહેશે અને ટેસ્ટ મેચમાં આપણો વ્હાઇટ વોશ થશે. નો ડાઉટ કે આપણા કરતાં સાઉથ આફ્રિકાની ટીમ સારી છે, એટલા માટે કહેવું પડે કે રિસન્ટલી ઓસ્ટ્રેલિયાને હરાવીને લોકો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ જીત્યા છે. પણ જે રીતે આખી પહેલી મેચ અને બીજી મેચ જે પરિસ્થિતિઓમાં રમાઈ, જે સંજોગોમાં રમાઈ, એ સંજોગો ક્યાંક કોઈ જગ્યાએ અનુકૂળ ના આવ્યા. કારણ કે રેડ બોલ ક્રિકેટ રમવા માટેનું જે એક ધૈર્ય જોઈએ, એક સ્કિલ જોઈએ, એક મેદાન ઉપર ટકવાની ક્ષમતા જોઈએ, આ દરેકે દરેક વસ્તુ આપણને જોવા મળી નહીં. અને ક્યાંક એવો એક અંદાજ એવો આવ્યો કે લોકોને એમ લાગ્યું કે યાર, શું ટેસ્ટ મેચ રમે એવા ખેલાડીઓ ભારતની ટીમમાં છે નહીં? તો આ એક બહુ જ મોટો સવાલ અત્યારે ચર્ચામાં છે. ખેર, અત્યારે તો હવે બધી વન ડેની આપણે વાત કરીશું, ત્યાર પછી T20ની વાત કરીશું. પણ રેડ બોલ ક્રિકેટની અંદર જે પરિસ્થિતિઓ સર્જાઈ, એમાં ઘણા ખેલાડીઓ આમાં તો નથી જાણે, પણ તે છતાંય જે પરિસ્થિતિઓ સર્જાઈ, એ પરિસ્થિતિઓ એટલી બધી પોઝિટિવ નથી સર્જાઈ. અને એના કારણે જ્યારે પહેલી વાર બહુમાં એમ કીધું કે અમે જીતવા આવ્યા છે, ત્યારે કોઈ બહુ સિરિયસલી નહોતું લીધું, ટુ બી વેરી પ્રિસાઇઝ. પણ સેકન્ડ વખતે જ્યારે એમ કહ્યું કે અમે શ્રેણી જીતવા આવ્યા છીએ, અને પહેલી મેચમાં જે રીતે ભારતની હાર થઈ, ત્યારે બહુમાને લોકોએ સિરિયસલી લેવાનું શરૂ કર્યું કે યસ, ધીસ મેન મીન્સ ધ બિઝનેસ. ભારતની સ્કેટર્ડ થઈ ગયેલી ટીમ, કેપ્ટન નહોતા, વાઇસ કેપ્ટન કોઈ બીજા, ત્યાર પછી રિષભ પંતને કેપ્ટન બનાવ્યા. આખી જે ટીમની સ્થિતિ જે હતી એ ટેસ્ટ મેચની ટીમ જેવી રહી જ નહીં. અને અલ્ટિમેટલી આપણે બંને મેચો હારી ગયા. ફેર શું પડશે? તમે બહુ સરસ સવાલ કર્યો કે હવે ફેર પડવો જોઈએ, કારણ કે પરિસ્થિતિઓ બદલાઈ છે, ફોર્મેટ બદલાવ્યું છે. આ ફોર્મેટમાં ભારત હજુ પણ ટોચના સ્થાને છે.
T20 હોય કે વન ડે હોય. અને બીજી સૌથી મહત્ત્વની વાત છે કે there are plenty of players who are coming in, જેને જોવા માટે લોકો સ્ટેડિયમમાં જાય છે, જેને જોવા માટે લોકો લાંબી લાંબી લાઈનમાં ઊભા રહે છે. એવા ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલી, આ બંને ખેલાડીઓ પણ રમવાના છે. રોહિત શર્માને તાજેતરમાં T20 વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે, એટલે એ પણ એક બહુ મહત્ત્વની વાત કહી શકાય. જ્યારે તમારી પાસે હાઈ પ્રોફાઇલ પ્લેયર્સ હોય કે જે એવા દિગ્ગજો કે જે પોતાના ફિલ્ડની અંદર એક્સેલ કર્યું હોય, તો માનું છું કે આ ખેલાડી હોય તો પરિસ્થિતિમાં તો ફેર પડશે જ. અને સૌથી મહત્ત્વની વાત એ બને છે કે યુ લીવ ધ ટીમ, when you are getting such people like Rohit Sharma and Virat Kohli, the whole team is being lifted. I mean their spirit, their playing hunger goes 10 times more than what they are normally playing. તો માનું છું કે એક સારું વાતાવરણ છે અને એક આ શ્રેણી પણ ઘણી સારી રહેશે. અને ત્યાર પછી T20ની શ્રેણી પણ છે. પણ વન ડે શ્રેણીની જો વાત કરીએ તો ઘણા બધા ખેલાડીઓ આપણને આ વખતે જોવા નહીં મળે કે જે ટેસ્ટ મેચમાં હતા. ખાસ કરીને એમ કહી શકાય ચોક્કસ કે હવે જે બાકીના ખેલાડીઓ નવા ખેલાડીઓ કોણ આવે છે તો કે રોહિત શર્મા આવે છે તમારી પાસે વિરાટ કોહલી આવે છે, તમારી પાસે રિષભ પંત ફરીથી એન્ટ્રી થઈ છે. ભારતની સ્થિતિ જુઓ, કોણ કેપ્ટન છે. અહીંયા આગળ શુભમન ગિલ કેપ્ટન હતા, પછી રિષભ પંત કેપ્ટન થયા. અહીંયા આગળ ફરી એકવાર રાહુલને કેપ્ટન બનાવાયા છે. તો there are plenty of things which are not in line with what we are thinking. એટલે જ્યાં સુધી કેપ્ટન સાજા થઈને પાછા ના આવે ત્યાં સુધી એટલી બધી પરિસ્થિતિ સારી ના કહેવાય. પણ તે છતાંય જે રીતે ટીમનું મિક્સિંગ જે થયું છે, ટીમનું કોમ્બિનેશન જે થયું છે, એ ટીમના કોમ્બિનેશનમાં ક્યાંક ને ક્યાંક સાઉથ આફ્રિકાને વળતી લડત આપવા માટે ટીમ તૈયાર હોય એવો સંકેત તો ચોક્કસ જાય છે. અશોકભાઈ, તમે ટીમની વાત કરી તો હવે કેપ્ટનશીપની વાત કરી છે. કેમ કે ગિલ અને શ્રેયસ બંને ઇજાગ્રસ્ત હોવાથી હવે કેપ્ટનશીપની કમાન KL રાહુલને સોંપવામાં આવ્યું છે. અને તેના રેકોર્ડની વાત કરીએ અને તેને ખાસ કરીને ટીમ સાથે રાખીને સારું પ્રદર્શન કરી શકશે કે નહીં? સી, captain is what? Captain is the person who can takes the people along. ટીમનો લીડર એવો હોય કે જે ટીમને સાથે લઈને ચાલે, મોટિવેટ કરે. there are certain players કે જેમાં મોટિવેશન ના મળતું હોય તો ટીમ ડઝન્ટ વર્ક. જે થાય છે થવા દો, જે આમ થાય છે તો આમ થવા દો, એવું બની જાય. ભલે એક્સપ્રેસ ના કરે પણ ઇટ વિધિન ધી હ્યુમન બિંગ એ જાય કે ભાઈ હવે ચલો જવા દો. તો એ પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક હું માનું છું કે KL રાહુલ ઇઝ ધ મોસ્ટ એક્સેપ્ટેડ કેપ્ટન. કેમ એટલા માટે એક્સેપ્ટેડ કહું છું કે રિષભ પંત તમે જોઈ લીધું, તમે બાકી બધા ઘણા બધા કેપ્ટનો ટ્રાય કરી લીધા, બટ ધીસ મેન હેઝ ગોટ એ કેપ્ટન્સી રેકોર્ડ ઓફ ઓલ ફોર્મેટ. બધા ફોર્મેટમાં કેપ્ટનશીપ કરી છે. હી નોઝ ધ ગેમ, હી નોઝ ધ પીપલ અને હી નોઝ હિઝ રોલ. અહીંયા સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યારે તમે 3 મેચ માટે આવ્યા હોય, 2 મેચો માટે આવ્યા હોય, તે વખતે તમારો રોલ શું છે એ ડિફાઇન થવો જરૂરી છે. બિકોઝ યુ આર નોટ અ ફૂલ ફ્લેજ કેપ્ટન. તમે એક કોઈ નથી એટલે તમે આવ્યા છે અથવા તો તમને સુકાન સોંપવામાં આવ્યું છે. એ વખતે ધ બેસ્ટ પોસિબલ વે વોટ યુ ડુ ઇઝ યુ પરફોર્મ યોર બેસ્ટ. તમે જો સારું કરશો તો ટીમ તમારી સાથે રહેશે. લીડિંગ ફ્રોમ ધી ફ્રન્ટ, દેટ ઇઝ ધ લીડરશિપ. લીડિંગ ફ્રોમ ધી ફ્રન્ટ તમારી પાસે હોય તો દેન યુ કેન ડેફિનેટલી ટેક ધ ટીમ અલોંગ. આજે તમે પોતે 100 રન મારીને બતાવો કે નહીં આઈ એમ ધેર ટુ પ્લે, તો આખી ટીમ તમને સપોર્ટ કરશે. તો હું માનું છું કે રાહુલ ઇઝ મોસ્ટ એક્સેપ્ટેડ કેપ્ટન, most decent captain, to be very precise, the way he behaves and the way he talks, બીજું કે બધાની સાથે એના એ પણ સારા છે, એટલે કોઈ એવું ઇન્ટરનલી કોન્ફ્લિક્ટ જેવી વાત નથી. હી ડઝન્ટ ગો ફોર ધ પોસ્ટ. એને કોઈ કેપ્ટન બનવાનો એ નથી કે ચલો ભાઈ એને નથી બનાવ્યો કે નથી એના પાસે આવે છે, કેપ્ટનશીપ કરે છે. તો માનું છું કે એની કેપ્ટનશીપ, અને તમે હમણાં કહ્યું કે 12માંથી 8 મેચો એણે જીતાડી છે, જે વોટ એવર કેપ્ટનશીપ હેઝ ડન ઇન વન ડે. તો આઈ થિંક ઇટ્સ અ ફેર ગુડ રેકોર્ડ, વન પજેસ. અને સૌથી મહત્ત્વની તો એ જ વાત બને છે જય કે ભાઈ યુ નીડ ટુ લીડ ફ્રોમ ધ ફ્રન્ટ. તમે એક બેટર તરીકે કેટલું સારું કામ કરી શકો છો. જો તમે બેટર તરીકે ઇફેક્ટિવ હશો તો ઓટોમેટિક કેપ્ટન તરીકે ઇફેક્ટિવ થશો. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ that he being the top rank batter, he need to score runs,
એન્ડ ઇફ હી સ્કોર રન્સ, ટીમ વિલ ગો એલોંગ. અશોકભાઈ, હવે એન્ટ્રી થઈ છે રોકોની, એટલે કે રોહિત અને કોહલી ટીમમાં આવવાથી એક નવી ઉર્જા જોવા મળી શકે છે, અને કોહલી ટીમમાં આવવાથી એક નવી ઉર્જાની સાથે સાથે લોકો આ બંને ખેલાડીઓને જોવા માટે આતુર હોય તેમ કહી શકાય. બિલકુલ કહી શકાય. અત્યારના સંજોગોમાં આ પર્ટિક્યુલર ટીમની અંદર ક્રાઉડ પુલિંગ કેપેસિટી ધરાવતા ખેલાડીઓ તમારી પાસે નથી. તો રોહિત શર્મા અને વિરાટ કોહલીનું આવવું, બે દિગ્ગજ, એક જેણે 80+ સેન્ચુરીઝ મારી હોય, જેણે હમણાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડી હોય, વર્લ્ડ કપ જીતાડ્યો હોય, જે T20 વર્લ્ડ કપનો એમ્બેસેડર હોય, ઇફ ધીસ ટાઈપ ઓફ એક મહત્ત્વની વ્યક્તિ એ તમારી ટીમમાં રમે છે, મેદાન ઉપર ઉતરે છે, દેટ ઇટસેલ્ફ ક્રિએટ્સ ધી ઇનફ ઓફ ઇન્ટરેસ્ટ કે હા યાર મજા આવશે જોવાની. રોહિત શું કરે છે, વિરાટ શું કરે છે, કેવી રીતે. સી, બેઝિકલી આ ખેલાડીઓએ લોકોના માનસ ઉપર એટલો જબરજસ્ત ઇમ્પેક્ટ જમાયો છે કે હવે લોકો એની દરેકે દરેક વાત, કેવી રીતે ચાલે છે, કેવી રીતે બોલે છે, કેવી રીતે ફિલ્ડિંગ કરે છે, કેવી રીતે બેટિંગ કરે છે, એવરીથિંગ ઇઝ બિંગ નોટિસ બાય પીપલ. દે આર ફોલોઈંગ. જ્યારે અહીંયા આગળ મેચો હતી કે જ્યારે મેચ હોય છે ત્યારે વિરાટ કોહલીના નામની ટી શર્ટો વેચાય છે. તો આ જે વસ્તુ છે ક્રાઉડ પુલિંગ, એટલે કે ક્રાઉડને મેદાન સુધી લાવવાની શક્તિ ધરાવતા બે મજબૂત ખેલાડીઓ જો તમારી પાસે ટીમમાં હોય તો ડેફિનેટલી દેટ વિલ ઇફેક્ટ ઇવન સાઉથ આફ્રિકા ટીમ, બિકોઝ દે નો ધ પાવર ઓફ ધીસ ટુ. તો ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બીજું સૌથી મહત્ત્વનું છે, રાંચીમાં છે મેચ, ધોની ત્યાં જ છે, ગઈકાલે ધોનીને ત્યાં ગયા હતા એવા પણ સમાચાર આવ્યા છે. તો આઈ થિંક ઇટ્સ અ ગ્રેટ એસેમ્બલિંગ. એટ ધ સેમ ટાઈમ લોકોને એક અલગ પ્રકારની રમત જોવાની મજા પણ આવશે. અને સિન્સ રોકો ઇઝ ધેર, રોહિત અને વિરાટ કોહલી, તો તેમ એક નામ કાફી છે, એમ કે ને બ્રેન્ડ છે. તો એ બ્રેન્ડ છે તો છે, અને એને જોવાની મજા આવે એ સ્વાભાવિક છે. ક્રાઉડને પણ મજા આવશે. અને બાય એની ચાન્સ ઇફ બોથ આર દે આર વેરી ગુડ બેટર્સ, ઇફ દે સ્કોર સમથિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી તો મજા પણ આવશે. યસ. અશોકભાઈ, હવે ફરી એકવાર ટેસ્ટમાં કેપ્ટન રહેલા પંત અને જાડેજાને ઇન કરાયા છે, અને ખાસ કરીને જાડેજાને ઇન કરાયા છે તે કેટલા મહત્ત્વના? સી, બેઝિક્સ એવા છે કે ભાઈ તમારી પાસે ટીમમાંથી તમે એક ઈજાગ્રસ્ત થાવ છો, બહાર જાઓ છો, તો કોઈ કારણસર બહાર જાઓ છો, કમબેક ઇઝ વેરી ડિફિકલ્ટ. તમે સાજા થાવ છો, સાજા થયા પછી તમારે પરફોર્મ કરવાનું હોય છે, અને તમારી પાસે ટીમમાં જગ્યા બનાવવાની હોય છે. તો એક વાત તો ચોક્કસ છે કે ભાઈ તમે ટીમમાંથી બહાર ગયા છો, ટીમમાં તો આવશો તમે, બટ નાવ ધી એડિશનલ જે પ્રેશર છે, એ એડિશનલ પ્રેશર જે આ બંને ખેલાડીઓ, ઓફકોર્સ જાડેજાએ તો હમણાં સારું પરફોર્મ કર્યું છે એટલે હી ડઝન્ટ નીડ ટુ, બટ એઝ લોંગ એઝ રિષભ પંત ઇઝ કન્સર્ન, કારણ કે એની ટેસ્ટ મેચની આખી જે કેપ્ટનશીપ અથવા તો વોટ એવર હી હેઝ ડન હેઝ નોટ ગોન દેટ ગુડ. જે રીતે એણે શોટ્સ માર્યા છે, ઘણા બધા ક્રિટિસાઇઝ થયા છે, ઘણા બધા એની ટીકા થઈ છે, સોશિયલ મીડિયા ઉપર એની ટીકા થઈ છે. એટલે દેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ, બટ અહીંયા એટલીસ્ટ એટ ધ બેક ઓફ ધ માઇન્ડ વી કેન સે દેટ હી ઇઝ પ્લેઇંગ એઝ અ વિકેટ કીપર, હી ઇઝ નોટ અ કેપ્ટન. તો એક જ્યારે તમારી પાસે કેપ્ટનશીપનો ભાર ના હોય, જ્યારે તમારી પાસે પહેલી મેચ તમે હાર્યા છો અને બીજી મેચ જીતાડવાનું વધારાનું પ્રેશર ના હોય, આઈ થિંક યુ ગેટ બિટ સ્ક્વેડ અપ, યુ આર રિલેક્સ, કે મારી બેટિંગ ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે. તો હું માનું છું કે રિષભ પંત માટે બહુ મહત્ત્વની મેચ ગણી શકાય, મહત્ત્વની શ્રેણી ગણી શકાય, કારણ કે યસ ટુ એસ્ટાબ્લિશ હિમસેલ્ફ, કે જે રીતે ટેસ્ટ મેચમાં જે ચાલ્યા નથી, આઈ થિંક આ એક ફોર્મેટ એવું છે કે જે એમને ગમતું ફોર્મેટ છે, અને એમાં એમનું પ્રદર્શન સારું હોવું છે. રવિન્દ્ર જાડેજા ઇઝ અનધર મેન હુ પરફોર્મ્સ એવરીવેર. ટેસ્ટ હોય, વન ડે હોય, T20 હોય, જ્યાં બી બોલ અને બેટ હોય, રવિન્દ્ર જાડેજાનું પરફોર્મન્સ હોય છે. એટલે એના વિશે કોઈ સ્પેશિયલ આપણે એ કરી ના શકીએ કે ભાઈ ચલો, બિકોઝ હી ઇઝ ઓલવેઝ ધેર, એઝ અ ફિલ્ડર, એઝ અ બેટર, એઝ અ બોલર, ઇઝ ઓલવેઝ ધ મેન હુ ડિલિવર્સ ધ ગુડ્સ. તો હું માનું છું કે આ બંને ખેલાડીઓ માટે એક સારી તક છે, અને આ 3 મેચોમાં એમનું પોતાનું જે પરફોર્મન્સ છે, પરફોર્મન્સ બતાવવું પડશે.
અશોકભાઈ, હવે આપણે કેપ્ટનશીપની વાત કરી, કેપ્ટનની વાત કરી, ચેન્જીસની વાત કરી, બેટિંગની વાત કરી, પ્લેયર્સની વાત કરી, હવે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો આ વખતે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં બુમરાહ નથી, પણ પ્રસિદ્ધ અને હર્ષિત તેમજ અર્શદીપ, કુલદીપ છે, અને ખાસ કરીને જાડેજાના 50 ઓવર્સની મેચને ન્યાય આપશે. તમે જે વાત કરીએ બહુ અગત્યની છે અહીંયા, કે આ 4 ઓવર્સની મેચ નથી. ધીસ ઇઝ નોટ એ T20, ધીસ ઇઝ 10 ઓવર્સ મેચ. 10 ઓવર્સ માટે તમારો સ્ટેમિના, તમારું ફિઝિક, તમારી એબિલિટી ટુ ડૂ ઓલ દેટ ઇઝ વેરી બિગ. કારણ કે તમે 10 ઓવર રમવાની, 10 ઓવર બોલિંગ કરવાની છે અને 50 ઓવર રમવાની છે. યુ હેવ ટુ બી ધેર ઓન ધ ફિલ્ડ ફોર 50 ઓવર્સ, નોટ જસ્ટ 20 ઓવર્સ. એટલે આ એક બહુ મહત્ત્વનું છે કે બાકીના જે બોલર્સ છે, શરૂઆતની 4 ઓવર્સ દરેક બોલર બહુ સરસ બોલિંગ કરે છે. દે ગેટ અ ગુડ રિધમ, ગુડ, પણ દે ફરગેટ કે ભાઈ આ તો સ્ટ્રેચ થયેલી છે, 10 ઓવરની મેચ છે. એટલે 5મી, 6ઠી, 7મી ઓવરથી પછી દે આર નોટ પરફોર્મિંગ ઇક્વલી વેલ વિથ દે યુઝ ટુ ડુ ઇટ ઇન ફર્સ્ટ 4 ઓવર્સ. એટલે ત્યાર પછીના જે ઓવર્સ છે, એટલે 5થી માંડીને 10 ઓવર, એમાં જે ખેલાડી લાઇન અને લેન્થ જાળવી શકે, આઈ થિંક એ બોલરની વધારે પડતા. દેટ્સ ધ રીઝન વી આર રિમેમ્બરિંગ બુમરાહ, યુ નો. કારણ કે આ બધા ખેલાડીઓ છે, સારા છે, નો ડાઉટ અબાઉટ ઇટ. કુલદીપ યાદવની તમે વાત કરો, પ્રસિદ્ધ કૃષ્ણાની વાત કરો, તમે હર્ષલની વાત કરો, હર્ષદીપની વાત કરો, દે ઓલ આર વેરી ગુડ. બટ દેન આ જે સાઉથ આફ્રિકાની ટીમ છે, એમને બીટ કરવા માટે અથવા તો એમને કાબૂમાં લેવા માટે તમારી પાસે જે સ્ટાર પ્લેયર્સ જોઈએ, એ સ્ટાર પ્લેયર્સ તમારી પાસે બુમરાહના રૂપમાં મિસિંગ તો તમને લાગશે. અહીંયા બીજી એક મહત્ત્વની વાત એ છે કે કુલદીપ યાદવ મે નોટ બી ધેટ ઇફેક્ટિવ. કારણ કે કુલદીપ યાદવને ઓલરેડી ટેસ્ટમાં રમી ચૂક્યા છે, ઓવરો રમી ચૂક્યા છે. એટલે અહીંયા આગળ જે તમારી પાસે પરફોર્મન્સની જો વાત કરો તો અર્શદીપ સિંઘ જો ટીમમાં આવે તો એની કંઈક આપણને એમ થાય કે હા એ છે. પછી હર્ષિત રાણા છે, આઈ થિંક હી ઇઝ વન ઓફ ધી ગાય. પ્રસિદ્ધ કૃષ્ણા, અગેન પ્રસિદ્ધ કૃષ્ણા ઇઝ અ ગુડ બોલર, હી હેઝ ગોટ અ ગુડ પેસ, હી હેઝ ગોટ અ ગુડ હાઇટ, હી ઇઝ ગેટિંગ એ રાઇઝ ઓલ્સો. પણ એનો પ્રોબ્લેમ એ છે કે હી ઇઝ નોટ કન્સિસ્ટન્ટ, અને કન્સિસ્ટન્સીની સાથે સાથે એની સાથે ઈજા પણ જોડાયેલી છે. એટલે બધી વસ્તુ ભેગી થાય છે. સી, ટુ બી એ ફાસ્ટ બોલર એન્ડ ટુ કન્ટિન્યુ બિંગ એ ફાસ્ટ બોલર ફોર અ લોંગર ટાઈમ ઇઝ વેરી ડિફિકલ્ટ. બહુ મુશ્કેલ કામ છે કે તમારું ફિઝિક તમારે સાચવવાનું છે, તમે દોડો છો એ તમારા શરીરના કયા હાડકા ઉપર પ્રેશર આવે છે એ તમારે છે એ કરવાનું છે. એટલે અહીંયા આગળ તે છતાં હું એમ કહ્યું તો ચોક્કસ માનીશ કે વી હેવ અ ગુડ બોલિંગ એટેક, પણ તે છતાંય બેટિંગ વિલ બી ધ કી ફેક્ટર એકોર્ડિંગ ટુ મી. કે જે બેટ્સમેનો આ વખતે ભારતીય ટીમમાં લીધા, રાહુલ છે, રોહિત છે, યશસ્વી છે, વિરાટ છે, તિલક વર્મા છે, ઋતુરાજ છે, આઈ થિંક લોટ મોર ડિપેન્ડ્સ અપોન ધેમ. કારણ કે એ જેટલું સારું પ્રદર્શન કરશે તો હું માનું છું કે બોલર્સ થોડા રિલેક્સ રહેશે. જો બોલર્સ ઉપર વધારે એ કરવામાં આવશે તો આઈ થિંક પ્રેશર વિલ બી ધેર ઓન ધ બોલર. એટલે બેટ્સમેન વિલ હેવ ટુ ટેક ધી એડિશનલ રેસ્પોન્સિબિલિટી. અશોકભાઈ, હમણાં જ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે જે મેચ રમાઈ વન ડે, અને વન ડેની અંદર સાઉથ આફ્રિકાનો હાથ ઉપર છે, તેનો કેટલો ફરક જોવા મળી શકે છે? સી, ઓવરઓલ તમે જોવા જાઓ તો ટેસ્ટ મેચ દે પ્લેડ વેલ, બેટર દેન અસ. વન ડેના પણ રેકોર્ડ્સ જે જોઈએ આપણે તો વન ડેના રેકોર્ડ્સ પણ એમના સારા છે. આપણે 40 મેચો જીત્યા છે, લોકો 51 મેચો જીત્યા છે. યુ કેનોટ ટેક ધીસ ટીમ લાઇટલી. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ટીમને લાઇટલી લેવા જેવી ટીમ નથી. ભલે આપણે એમને હરાવ્યા, આપણે જીત્યા, એ બધી વાત બરાબર છે, પણ જ્યારે દ્વિપક્ષીય શ્રેણીઓ જ્યારે રમતા હો તે વખતે ધારો કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વાત કરીએ, આપણે આ 2 મેચ જે મોટા માર્જિનથી હાર્યા, આપણે છેક 4થા ક્રમે જતા રહ્યા. એટલે પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ કે આપણે 4માં 3 મેચો હવે જીતવી પડે એવી સ્થિતિમાં આવી ગયા આપણે. તો આ જે ફ્રન્ટ ઉપર જે નુકસાન થાય છે એ નુકસાન વધારે હોય છે. વન ડે તો ખેર, વન ડેની અંદર તો વન ડે વર્લ્ડ કપમાં તો આપણે એવો કંઈ પ્રશ્ન છે નહીં. વન ડે વર્લ્ડ કપ હોય કે ક્વોલિફિકેશન હોય, પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ક્વોલિફિકેશનમાં આપણને બહુ મોટો ફટકો પડે. એટલે પહેલી વસ્તુ એ છે કે યુ શુડ નોટ ટેક ધ ટીમ લાઇટલી. કોઈ પણ ટીમ હોય, જેમ કે T20 વર્લ્ડ કપની હમણાં વાત ચાલતી હતી, તો એમાં 20 ટીમો છે. કોઈ પણ ટીમ કંઈ પણ અપસેટ સર્જીને જતી રહે, એ દેટ ઇઝ ડિફરન્ટ સ્ટોરી.
અહીં 50 ઓવરની મેચની અંદર યુ નીડ ટુ ગો વેરી કેરફુલ કે તમારી પાસે 20 ઓવર સુધી રમી શકે એવા ખેલાડીઓ તો હશે, પણ બાકીના જે 30 ઓવર છે એ 30 ઓવરમાં કેટલા સારા રન બને, કેટલી સારી તમે સારી બોલિંગ કરી શકો, એ બધું જ શકે. એટલે અહીંયા આગળ બહુ પેશન્સ, ઇટ ઇઝ અનધર ટેસ્ટ મેચ યુ કેન સે. અહીંયા આગળ પણ પેશન્સની જરૂર છે. તમારે રમવું પડશે શાંતિથી. તમે ચોગ્ગા છગ્ગા મારવા જશો, નો ડાઉટ તમારી પાસે 50 ઓવર્સ છે, યુ કેન ડૂ એનીથિંગ એટ એની ટાઈમ. પણ શરૂઆતમાં એવા કોઈ રેશ શોટ મારીને આઉટ ના થાય ખેલાડીઓ અને એક સારી મજબૂત ઇનિંગ રમે એવી આપણે ચોક્કસ અપેક્ષા કરી શકીએ. એટલે કોઈ લાઇટલી લેવાની જરૂર નથી. સાઉથ આફ્રિકન ટીમ મજબૂત છે, રેકોર્ડ્સ પણ સારા છે, ટેસ્ટ મેચમાં હાર્યા છે. અડધી ટીમ તો આપણે એની એ જ છે, એટલે એ જ ખેલાડીઓ, એ જ યાન્સનની સામે આપણે રમવાનું છે કે જે યાન્સને તરખાટ મચાવી દીધો હતો ટેસ્ટ મેચમાં. બેટર્સ પણ એ જ છે. એટલે વી નીડ ટુ બી વેરી કેરફુલ. અશોકભાઈ, હવે તિલક, ઋતુરાજ આ બંને ખેલાડીઓનું પ્રદર્શન કેવું રહી શકે છે? એક સારા બેટર્સ હોવા છતાંય ટીમમાં સેટલ થવું કેટલું મુશ્કેલ છે અને ઓલ ઓવર ટીમ કેવી? તમે ઓવરઓલ ટીમની વાત કરો તો મેં જેમ કહ્યું કે રાહુલ છે, રોહિત છે, યશસ્વી છે, વિરાટ છે, તમારી પાસે તિલક વર્મા છે, ઋતુરાજ ગાયકવાડ છે. અહીં સુધી તો તમારી પાસે પેક બેટર્સ છે, દે વેરી ગુડ બેટર્સ. નાઉ કમિંગ ટુ તિલક વર્મા. તિલક વર્મા ઇઝ અ વેરી એટેકિંગ બેટ્સમેન. અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે ધીઝ પીપલ આર પ્લેઇંગ વેલ બટ દે ડુ નોટ મેન્ટેન ધેર કન્સિસ્ટન્સી. એટલા માટે ટીમમાં કાયમી સ્થાન મેળવી શકતા નથી. તમે એકાદ મેચમાં 100 રન મારી દો ને બીજી 2 મેચ તમે ફેલ જાઓ તો બહુ લાંબી લાઈન છે બહાર. એ લાંબી લાઈન તમારી ચોક્કસપણે તમને એ કરશે. અહીં આગળ જે આ વખતે બી જે બેટર્સ છે, ધારો કે રાહુલ છે, રોહિત છે, પહેલાં ઓપનિંગ આપણે ગણીએ, યશસ્વી, વિરાટ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, બહુ જ સારી બેટિંગ લાઇનઅપ છે. મારી દૃષ્ટિએ ટીમ પણ સારી. બટ વોટ આર વી પ્લેઇંગ અગેન્સ્ટ? તો આપણે એ ખેલાડીઓની સામે રમવાના છે યાન્સન, કે જેણે ખતરનાક બોલિંગ કરીને આપણને તકલીફ પહોંચાડી છે. આ જે ખેલાડીઓ છે, જે 1 કે 2 ખેલાડીઓ જે રમી રહ્યા છે, બાકી તો ટેસ્ટ મેચ ના થાય તો જતા રહ્યા, તો એનાથી આપણે ખ્યાલ રાખવો પડશે કે શરૂઆતની વિકેટો જલ્દી ના જાય, અથવા તો આની અંદર તો યુ કેન કોન્સોલિડેટ. આમાં કંઈ એવું નથી કે તમારે પહેલા બોલથી ચોગ્ગા છગ્ગા મારવાની જરૂર છે. યુ નીડ ટુ ગો ઓન પ્લેઇંગ, અને 300-400 રન થાય તમારા, 350 બી થઈ શકે, 400 પણ થઈ શકે. સો સ્કાય ઇઝ ધ લિમિટ. એટલે દરેક બેટર્સને પણ એ જ જોવાનું છે કે દે શુડ કન્ટિન્યુ પ્લેઇંગ ધ ગુડ ગેમ, વેઇટ ફોર ધી ગુડ ડિલિવરીઝ, વેઇટ ફોર ધી બોલના ક્યાં પીચીસ પડે છે, કેટલો સ્વિંગ થાય છે, કેટલો સ્પિન થાય છે, જોઈને યુ કેન ઓલવેઝ ટ્રાય યોર બેસ્ટ. અને ઇટ્સ અ ગુડ ટીમ બેઝિકલી, એમાં કોઈ બેમત નથી. વી ગોટ અ વેરી ગુડ બેટર્સ. લગભગ 7મા-8મા ક્રમ સુધી, કારણ કે સુંદર જો ટીમમાં રમે તો છે, 9મા ક્રમ સુધી તમારી પાસે બેટર્સ છે. વી ગોટ અ વેરી સ્ટ્રોંગ ટીમ. તો આ વખતે સ્ટ્રોંગ ટીમ તો છે. હવે જોવાનું રહેશે કે આ 3 મેચોની શ્રેણીની અંદર કેવી રહેશે. મેચો ટીમની અંદર જે ચેન્જીસ કરવામાં આવે છે તેનાથી શું ફરક પડશે? તો આ હતી આજની ચર્ચા હમ સાથ સાથ એમાં, અને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ અમારી સાથે ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.